नमस्कार, वंदे मातरम. Myself Vanna Patel. I teach in Sri Vasisht Vidyalaya Vav Global Gujarati Medium. Today I teach chapter 5, Understanding Elementary Shapes. પાયાના આકારોની સમજૂતી. Some remember points I teach you and also remember points. A quadritinar is polygon of 4 sides. એટલે કે ચતુષ્કોણ એ 4 બાજુ ધરાવતો બહુકોણ છે. If both the pairs of opposite sides of a quadritinar are parallel, then it is called parallelogram. એટલે કે બે સાઇડ્સ, બે બાજુઓ સરખી, સમાન તેને શું કહેવામાં આવે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. જે ચતુષ્કોણની બે બાજુઓની સમસામેની બે જોડ સરખી, તેને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. If all the sides of parallelogram are equal, then is called a rhombus. કે જે ચતુષ્કોણ, જે સમાંતર બાજુ ચતુષ્કોણની બે બાજુઓ સરખી, ને શું કહેવામાં આવે છે? સમબાજુ ચતુષ્કોણ. મતલબમાં સમબાજુ ચતુષ્કોણની 4 સાઇડ્સ કેવી આવે? ઇક્વલ. જે સમાંતર બાજુ ચતુષ્કોણની 4 સાઇડ્સ ઇક્વલ, તેને કહેવાય રોમ્સ, એટલે કે સમબાજુ ચતુષ્કોણ. If all the sides of quadritinar are equal and each angle is a right angle, then the quadritinar is called square. Sides, જે ચતુષ્કોણની સાઇડ્સ એટલે કે ચારે ચાર બાજુઓ ઇક્વલ મીન્સ કે સરખી, એન્ડ એંગલ રાઇટ એંગલ, ચારે ચાર ખૂણા કેવા? રાઇટ એંગલ મીન્સ કે કાટખૂણા, તેને શું કહેવાય? સ્ક્વેર. સ્ક્વેર એટલે ચોરસ. કે જે ચતુષ્કોણના ચાર બાજુઓ સરખી અને ચારે ચાર ખૂણા કેવા? કાટખૂણા, તેને શું કહેવાય છે? ચોરસ. If the opposite sides of a quadritinar are equal and each angle is right angle, then the quadritinar is called right angle. કે જે ચતુષ્કોણના સામસામેની બાજુઓ સરખી એટલે કે અને ચારે ચાર ખૂણા કેવા? કાટખૂણા, એને કહેવાય રેક્ટેંગલ, લંબચોરસ. Length and breadth are equal, so rectangle. If only one pair of opposite sides of a quadritinar are parallel, then the quadritinar is called trapezium. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ સમાંતર, બે સામસામેની બાજુઓની જોડ સમાંતર, તેને શું કહેવાય? ટ્રેપેઝિયમ. એટલે કે સમલંબ ચતુષ્કોણ કહેવાય છે જે ચતુષ્કોણની સામસામેની બાજુની જોડ સમાંતર, સમલંબ ચતુષ્કોણ. A polygon of 3 sides is called triangle. જે બહુકોણની 3 sides, 3 બાજુ ઇક્વલ, it means triangle. A polygon of 4 sides is called quadritinar. જે ચતુષ્કોણની 4 બાજુ હોય તેને શું કહેવાય છે? ચતુષ્કોણ. A polygon of 5 sides is called pentagon. જે બહુકોણની 5 બાજુ હોય છે તેને કહેવાય છે પેન્ટાગોન, મીન્સ કે પંચકોણ. A polygon of 6 sides is called hexagon. જે બહુકોણની 6 બાજુ એને શું કહેવાય? હેક્સાગોન, મીન્સ કે ષષ્ઠકોણ. A polygon of 8 sides is called an octagon. કે જે બહુકોણની 8 બાજુઓ સરખી તેને કહેવાય છે ઓક્ટાગન, એટલે કે અષ્ટકોણ. If all the sides as well as all the angles of a polygon are equal, then it's called a regular polygon. કે જે બહુકોણની બધી બાજુઓ સરખી તેવા બહુકોણને કહેવાય રેગ્યુલર પોલિગોન, મીન્સ કે નિયમિત બહુકોણ. Shapes which have only length and breadth are called two-dimensional shapes, 2D shapes. કે જેને માત્ર બે બાજુ સરખી હોય, લંબાઈ અને પહોળાઈ, તેને કેવા શેપ્સ કહેવાય છે? 2D શેપ્સ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ, સર્કલ, એક્સેટ્રા. Shapes which have length, breadth and height are called three-dimensional shapes, means કે 3D shapes. કે જે બહુકોણની 3 સાઇડ શેપ્સ, લેન્થ, હાઇટ એન્ડ બ્રેથ, તેને કહેવાય છે 3D shapes. ફોર એક્ઝામ્પલ તરીકે કોન, શાર્ક, ક્યુબોઇડ, સિલિન્ડર. A flat surface of a cube is called a face. કે જે ધનની ધાર સપાટ હોય તેને શું કહેવાય? ફેસ, મીન્સ કે ફલક કહેવાય છે. The line segment at which two face meet is called an edge. ધનની જે બે શિરોબિંદુમાં રેખાખંડો મળે છે તેને શું કહેવાય છે? ધાર. The point at which 3 edges meet is called a vertex. ધનની ધાર જે બિંદુઓમાં મળે છે તેવાને શું કહેવામાં આવે છે? શિરોબિંદુ.
ધ બેઝ ઓફ અ ટ્રાયંગ્યુલર પ્રિઝમ ઇઝ અ ટ્રાયંગલ. કે ત્રિકોણીય પ્રિઝમના આધાર શું છે? ટ્રાયંગલ મીન્સ કે ત્રિકોણ. ધ બેઝ ઓફ અ પિરામિડ ઇઝ ટ્રાયંગલ, સ્ક્વેર ઓર રેક્ટેંગલ. ત્રિકોણીય પ્રિઝમનો આધાર કાં ચોરસ કાં લંબચોરસ હોય છે. થેન્ક યુ.